અમદાવાદ શહેરના કુલ 1481 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં બુટલેગરો 303 તેમજ જુગારના 21 શરીર સંબંધિત 687, મિલકત સંબંધિત 424, એનડીપીએસ અને અન્ય ગુનાઓના 46 આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં 553 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા, જેમાં ચેઇન સ્નેચિંગ 60 ગુનાઓ, વાહન ચોરી 139, મોબાઈલ સ્નેચિંગ અને 70 શરીર સંબંધિત 8, લૂંટ અને ઘરફોડના 4 અન્ય ચોરી 72 કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસ અમદાવાદ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવેલ આરોપીઓને સુધરી જવા કમિશનરે અલ્ટિમેટમ પણ આપ્યું હતું. અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ 1481 લોકોની સૂચિ આપણે બનાવી છે, જેમાં બુટલેગર છે 303, જુગારવાળા 21, શરીર સંબંધી 687, મિલકત સંબંધી 424 અને અન્ય બીજા 46, એમ કુલ 1481 લોકોની જે સૂચિ બનાવી છે. એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે, ઘણા બધા ગડીપાર પણ થયા છે, ગુનામાં ઇન્વોલ્વ છે. તો આમ તમે જુઓ છો તો છેલ્લા 1.5 વર્ષથી થોડો સમય મને થયો છે, તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે. ક્રાઇમ બ્રાન્ચ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે. એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડિયાની લૂંટ હું ગણું છું, જેમાં મને લાગે 50 તોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા. એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા, અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો. પણ જે આપણા કોર પોલીસિંગ છે, કોર પોલીસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઇમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બોલાવતા. અહીંયા દાખલા તરીકે ઘરફોડ વાળાને, ચોરી કરી હોય ને બોલાવે, વાહન ચોરોને બોલાવે, કે 40-50 બોલાવે. એમાં બધા જે ક્રાઇમના બ્રાન્ચના હતા, કોન્સ્ટેબલથી માંડીને ઇન્સ્પેક્ટર, એ બધું જોઈ લે, શકલથી જોઈ લે, પૂછપરછ કરી લે. તો એ છેલ્લા 10-12 વર્ષથી આ બંધ થઈ ગયું. એટલે આ જે અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્ક્વાડ જે હતા એ પણ 10-12 વર્ષ પહેલા ગમે કોઈ કારણસર ઝોન વાઇઝ કરી દીધા. એટલે પહેલા જયારે હું હતો ત્યારે ઘરફોડ ચોરીનો સ્ક્વાડ હશે, ચોરીનો સ્ક્વાડ, ચેઇન સ્નેચરનો સ્ક્વાડ, એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગનો સ્ક્વાડ. એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે, એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઇઝ કરી દીધા. ઝોન વાળાના એ બધા કામ એ જ જુએ. તો એ નહીં કરતા જે પહેલા હતા એના ફોકસ હોય આખા. દાખલા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે. એટલે એ રીતેના આપણે થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છીએ. તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 350